અરવલ્લીના ટીટોઈ ગામમાં નવીન દવાખાનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ટીટોઈ ગામમાં શ્રી ટીટોઈ એજ્યુકેશન સોસાયટી હસ્તક દવાખાનાનું ઓપનિંગ કેતનભાઈ વિનોદભાઈ વ્યાસના વરદ હસ્તે કરવામાં આવ્યું। દવાખાનું સવારે 8 થી લઈ અને રાત્રે 8 સુધી કાર્યરત રહેશે, જેમાં MBBS MD તેમજ સારા ડોક્ટરો અને સારી દવાઓ ઓછા ખર્ચે ગામની 15,000ની વસ્તીની અંદર કોઈ ડોક્ટર MBBS ના હોવાને કારણે જરૂરિયાતમંદ પબ્લિકને ઓછામાં ઓછા ખર્ચે અને કોઈ પણ નફાના ધોરણે નહીં પરંતુ માત્ર સેવાના ઉદ્દેશ્યથી આ હોસ્પિટલના જે દાતાઓ પૈસાનો વિરત પ્રવાહ વરસાવ્યો છે તેની જાળવણી થઈ શકે અને જરૂરિયાતમંદો તેની સારી સેવાઓ મળે અને ટીટોઈ તો ખરું જ પણ આજુબાજુના ગામડાઓને પણ લેબોરેટરીથી લઈ સારી દવાઓ અને સારા ડોક્ટરોની સગવડ પૂરી થાય અને એમના આરોગ્યને લઈ સારી દવાઓના લીધે કોઈ ચેડા નહીં થાય અને તેમનું આરોગ્ય જળવાઈ રહે તે માટે દાતાશ્રીઓએ સપોર્ટ કર્યો હતો અને આ હોસ્પિટલ પાછળ મંથલી 2 થી 2.5 લાખ રૂપિયાનો ખર્ચો થશે, જે અર્થે જરૂર પડે દાતાઓ અમે ઊભા છીએ એ રીતે આ હોસ્પિટલ ચાલુ કર્યું છે તેમ પ્રહલાદસિંહ ચંપાવતે જણાવ્યું હતું અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે ટીટોઈ વાસી અને આજુબાજુના ગામડાઓ આ દવાખાનાનો વધુમાં વધુ સદુપયોગ થાય એવી આશા। સિરાજુદ્દીન ખેરાડા, વિરાટ ભારત ન્યૂઝ, અરવલ્લી। આજે હોસ્પિટલ એટલે દવાખાનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। એ દવાખાનું અવિરત સવારે 8 થી સાંજે 8 સુધી MBBS MD તેમજ સારા ડૉક્ટરોની સારી દવાઓ ઓછા ખર્ચે આ ટીટોઈની 15,000ની વસ્તીના અંદર કોઈ ડૉક્ટર MBBS ન હોવાના નાતે વધુમાં વધુ પબ્લિકને ઓછામાં ઓછા ખર્ચે કોઈ પણ નફાના ધોરણે આ હોસ્પિટલ ચલાવવાનું નથી, માત્ર સેવાના ઉદ્દેશથી આ હોસ્પિટલમાં જે દાતાઓએ પૈસાનો વિરત પ્રવાહ વરસાવ્યો છે તે એનું પણ જાળવણી થઈ શકે, પબ્લિકને સારામાં સારી સેવા મળે અને આ ટીટોઈની જનતાને પણ આજુબાજુના અન્ય ગામોની જનતાને લેબોરેટરીથી મળીને દવાઓથી મળીને સારા ડૉક્ટરોની સુવિધાઓ પ્રાપ્ત થશે અને એમના આરોગ્ય સાથે સારી દવાઓથી કોઈ છેડો નહીં થાય અને આરોગ્ય જળવાઈ રહે તે હેતુથી દાતાઓએ અમને જે સપોર્ટ કર્યો એ બદલ દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે આ હોસ્પિટલ ચલાવવામાં મંથલી 2 થી 2.5 લાખ રૂપિયાનો ખર્ચો થવાનો છે એ પણ દાતાઓએ જરૂર પડે ત્યાં અમે ઊભા છીએ કે રીતે અમે આ હોસ્પિટલ ચાલુ કર્યું છે। તો આ ગામની તથા આજુબાજુની પબ્લિક જાહેર જનતાને મારી ખાસ નિવેદન તો વધુમાં વધુ આ હોસ્પિટલનો સદુપયોગ કરે, એની દવાઓ લે અને પોતાના આરોગ્યને જાળવે અને પ્રભુને આપણે પ્રાર્થના કરીએ આ હોસ્પિટલની મળતી તમામ સેવાઓ સારી, સાચી અને નિષ્ઠાવાળી સેવાઓ મળી રહે છે એ બદલ આ હોસ્પિટલ ઊભું કરવામાં આવ્યું છે, તેથી સૌનો આભાર માનું છું। ટીટોઈ એજ્યુકેશન સંસ્થા તરફથી જે દવાખાનો આજથી ચાલુ થઈ રહ્યો છે એમાં હું જનરલ ફિઝિશિયન તરીકે કામ કરવા અહીં ટીટોઈને દર્દીઓની સેવા કરવા માટે આવ્યો છું। મારી ઈચ્છા એવી છે, હું અત્યારે હાલમાં સાર્વજનિકમાં 23 વર્ષથી કામ કરતો હતો, મને રિટાયર થઈ ગયો છું, તો મારી સેવા કરવાની ભાવના છે। આ લોકોએ ટીટોઈના ટોન બાપુએ મને એ ઓફર કરી કે ભાઈ આવીને અહીંયા મને સેવા આપો તો સારો, તો મારી ઈચ્છા છે કે હું અહીંની સેવા કરું અને દર્દીઓના જે મારાથી થાય એવો લાભ મળે અને સસ્તામાં એનું કામ પતે એવી પ્રાર્થના છે ભગવાન કરે કે મારાથી સારું કામ કરાવે અને સારું કામ અહીંથી થાય તો સારું। શું સેવામાં બધી છે આપણે જોડે, ઇમરજન્સીમાં ECG મશીન છે, ઓક્સિજનનો જે આપણે કરીએ છે, પછી શુગરની લેબોરેટરી છે આપણે જોડે, પછી ઓક્સિજનની ફેસિલિટી છે, પછી આપણે જોડે બધા ફિઝિશિયન કન્સલ્ટન્ટ બી મોડાસાથી વિઝિટિંગ તરીકે હું બોલાવીશ એ બધા અહીંયા આવશે। અહીં જે 500માં ત્યાં કેસ જોવાય છે ફિઝિશિયન, એ અહીં 150માં પેશન્ટ જોવાય છે। અહીં જે અમારી જે કેસ ફીસ છે એ 30 રૂપિયા અમે રાખીશું કે બાકી મેડિસિન ઉપર અમે 20% ડિસ્કાઉન્ટ આપવાની બધી પ્રાર્થના કરી છે કે પેશન્ટને જેટલો લાભ થાય એની પબ્લિકના એ લાભ આપવા માટે એની કોશિશ કરીશું।